ગુજરાતમાં દારૂબંધી છે, પણ અમદાવાદ જાણે દારૂડિયાઓના હવાલે થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે। આજે પરિસ્થિતિ એવી આવીને ઊભી રહી છે કે અમદાવાદીઓએ ઘરની બહાર નીકળતા 2 વખત વિચાર કરવો પડે તેમ છે। આજે સ્થિતિ એવી છે કે અમદાવાદમાં ઘરની બહાર નીકળશે તો જીવતો પાછો આવશે કે કેમ તે એક સવાલ છે। તેને કયો દારૂડિયો કાર ચાલક ઉડાવી દેશે તેવી ચિંતા સતત કોરી ખાઈ રહી છે। આ અજબની દારૂબંધી છે જે દારૂ ન પીનારાઓને ઘરમાં રહેવાની ફરજ પડે છે। ક્યારે કોઈ દારૂ પીને છાકટા ફરનારાઓ રીતસર રસ્તા ઉપર જાણે કે પોતાના બાપનો હોય તે રીતે ફરી રહ્યા છે। પોલીસ દારૂડિયાઓને પકડવાને બદલે 2 વ્હીલર વાળા પર તવાઈ બોલાવીને રીતસરના તેમને હેરાન કરે છે। અમદાવાદની પ્રજાને જાણે ઓવર સ્પીડ ટેરરિસ્ટના હવાલે કરી દેવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે। પોલીસને હપ્તા ખાવામાંથી નવરાશ નથી। તથ્યકાંડ પછી સ્થિતિ જેસે થે તેવી જ છે। કાયદો અને વ્યવસ્થાને આ રીતસર દારૂડિયાઓ દારૂની સાથે જ પી ગયા હોય તેવું લાગે છે। આટલા બેફામ થયા પછી અને નિર્દોષને ઉડાવી દીધા પછી પોલીસ તેમનો વાળ પણ વાંકો કરી શકતી નથી। તે સ્થિતિ ખરેખર ચિંતાજનક છે। જાણે રીતસરનું તંત્ર સાવ ખાડે ગયું છે। આ દારૂડિયાઓને જાણે લાયસન્સ ટુ કિલ મળી ગયું હોય તે રીતે વર્તન કરે છે। હવે સમય આવી ગયો છે કે દરેક અમદાવાદી પોતાની સુરક્ષા અંગે જાતે જ વિચારે અને જાતે જ પગલાં લે। તંત્ર તો માત્ર ફક્ત લાશનું પોસ્ટમોર્ટમ કરવા માટે જ છે। અમદાવાદમાં છેલ્લા 20 દિવસમાં થયેલા 5 અકસ્માતના સીસીટીવી જોઈએ તો એમ લાગે છે કે શહેરમાં રસ્તે નીકળતો કોઈ રાહદારી કે વાહન ચાલક સલામત નથી। શું તંત્રએ દારૂડિયાઓને આ પ્રકારે બેફામ ફરવાની છૂટ આપી છે? પોલીસનું પેટ્રોલિંગ ફક્ત હપ્તા ઉઘરાવવા પૂરતું જ સીમિત હોય તેવું લાગી રહ્યું છે। 20 દિવસમાં દારૂડિયાએ કરેલા અકસ્માત બતાવે છે કે પોલીસ કાર્યવાહીના નામે મીંડું છે, જ્યારે દારૂડિયાઓ બેફામ છે। પોલીસની લાઠી ફક્ત નિર્દોષ પર જ વીંઝવામાં આવી રહી છે। એક પણ દારૂડિયાને પોલીસ કાર્યવાહીનો ડર જ નથી રહ્યો। તેઓ રીતસરની પોલીસ જાણે કે તેમના ખિસ્સામાં હોય તે રીતે વર્તન કરી રહ્યા છે। છેલ્લા 5 અકસ્માતના ફૂટેજ જોઈએ તો તેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે દારૂડિયાઓ કેટલા બેખૌફ થઈને રોડ રસ્તા પર ફરી રહ્યા છે। 10 નવેમ્બરે બોપલમાં વિદ્યાર્થીની હત્યા કરાઈ। શહેરમાં એક આઘાતજનક અકસ્માતમાં 10 નવેમ્બરના રોજ અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં એક કાર ચાલકે માયકાના વિદ્યાર્થીની હત્યા કરી। કાર ચાલક વિદ્યાર્થીની હત્યા કરી નાસી છૂટ્યો હતો। પોલીસ તપાસમાં આ બનાવ પોલીસ કોન્સ્ટેબલે અંજામ આપ્યો હોવાનું બહાર પણ આવ્યું। અમદાવાદ પોલીસે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ પર તૈનાત વિરેન્દ્રસિંહ પધેરિયા નામના પોલીસ કોન્સ્ટેબલની પંજાબથી ધરપકડ કરી। 10 નવેમ્બરના રોજ બાઇક પર સવાર 2 માયકાના વિદ્યાર્થીઓમાંથી એક પ્રિયાંશુ જઈને બોપલ સન સાઉથ સ્ટ્રીટ કોમ્પ્લેક્સની રેન ફોરેસ્ટ ઇન્ટરસેક્શન તરફ ઝડપે જઈ રહેલા એક કાર ચાલકને કહ્યું, આવું ડ્રાઇવિંગ તો કંઈ કરાતું હશે। આ સાંભળીને ડ્રાઈવર 100 મીટર આગળ ગયો અને પછી પાછો પણ આવ્યો અને લડાઈ કરવા લાગ્યો। તમે શું વાત કરો છો અને હું તને બતાવીશ તેમ કહીને કારમાંથી બંને હાથમાં છરી કાઢી પ્રિયાંશુની પીઠમાં છરો મારી પણ દીધો, જેના કારણે તે નીચે પડી ગયો। આ પછી ડ્રાઈવરે વિદ્યાર્થીને છરો માર્યો, જેના કારણે તે નીચે પડી ગયો અને ખૂબ લોહી વહેવા લાગ્યું। તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યો, પરંતુ ત્યાં તેનું મોત થયું। વિરેન્દ્રસિંહે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે વિદ્યાર્થીની હત્યા સમયે તે નશામાં હતો। 23 નવેમ્બરે એસજી હાઈવે પર એક કાર ચાલકે 2 ડોક્ટરને ટક્કર મારી। અમદાવાદના સેટેલાઇટમાં રહેતા ડોક્ટર અનિશ તિવારી, તેમના પત્ની ડોક્ટર રીનાબેન તિવારી, ડોક્ટર આશીષ શાહ, કૃષ્ણાબેન શુક્લા, ડોક્ટર અમર શાહ, ડોક્ટર ઝંખના શાહ અને ડોક્ટર પારુલ ભાટિયાએ 23 નવેમ્બરે સવારે 6 કલાકે સાયકલિંગ માટે વૈષ્ણોદેવી સર્કલથી વડસર જવાનું નક્કી કર્યું। આ દરમિયાન વહેલી સવારે તેઓ એસજી હાઈવેના હાઈકોર્ટ ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક પાછળથી આવતી કારે પૂરપાટ ઝડપે આવતા ડોક્ટર અનીશ અને કૃષ્ણાબેનને ટક્કર મારી હતી। અથડામણને કારણે ડોક્ટર અનીશ સાયકલ નીચે પડી ગયા હતા, જ્યારે મહિલા તબીબ કૃષ્ણાબેન બેભાન થઈ ગયા હતા। જો કે કાર ચાલક તેમને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો।
સદનસીબે બંને બચી ગયા હતા. ઘટનાના ફૂટેજ પણ સામે આવ્યા છે. એસજી હાઈવે પર હાઈકોર્ટ ઓવરબ્રિજ પર અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે 8 દિવસ બાદ તેને પકડી પણ લીધો. ફૂટેજના આધારે તપાસ કરતી વખતે પોલીસે કાર ચાલક પરમ ઉદય વોરાનું નામ સામે આવ્યું હતું, જે બાદ તે ઝડપાઈ ગયો હતો. આંબલી બોપલ રોડ પર નબીરાએ આતંક મચાવ્યો. 23 નવેમ્બરે એસજી હાઈવે પર અકસ્માત સર્જી ફરાર થયેલા નબીરાને પોલીસ શોધી રહી હતી. તેના 48 કલાક બાદ જ રિપલ પંચાલ નામના નબીરાને નશો કરીને બોપલ આંબલી રોડ પર અકસ્માત પણ સર્જ્યો. નશો કરેલી હાલતમાં ઓડી કારમાં સવાર રિપલે 7 થી 8 વાહનોને ટક્કર પણ મારી. સતત ધમધમતા રસ્તા પર હાહાકાર મચ્યા બાદ પણ નબીરો નશાની હાલતમાં કારમાં બેસી સિગરેટના દમ મારતો રહ્યો. સદનસીબે આ અકસ્માતની ઘટનામાં જાનહાનિ થતા અટકી હતી. 1 ડિસેમ્બરે અમદાવાદના નરોડા દહેગામ રોડ પર અકસ્માત સર્જાયો. 1 ડિસેમ્બરે અમદાવાદના નરોડા દહેગામ રોડ પર નશામાં ધૂત ચાલકે 2 એક્ટિવા ચાલકોને ટક્કર મારી, જેના કારણે 2 નિર્દોષ યુવકોના મોત થયા. 2 આશાસ્પદ યુવાનોના મોત બાદ રોષે ભરાયેલા ટોળાએ નશામાં ધૂત ડ્રાઈવરને માર માર્યો. શહેરમાં 1 સપ્તાહમાં દારૂના નશામાં વાહન ચલાવવાની આ બીજી ઘટના છે, જેણે કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઊભા કર્યા છે. ગત રાત્રે નરોડા દહેગામ રોડ પર સફેદ રંગની ક્રેટા કારનો ચાલક તેજ ગતિએ જઈ રહ્યો હતો, ત્યારે કાર ડિવાઈડરથી કૂદીને ખોટી દિશામાં ગઈ. સામેથી આવી રહેલા એક્ટિવાએ 2 યુવકને ટક્કર મારતા બંનેના ઘટના સ્થળે જ મોત થયા હતા. તેઓના નામ અમિત રાઠોડ અને વિશાલ રાઠોડ જણાવવામાં પણ આવ્યા છે.